જય સોમનાથ, જય કોળી સમાજ। આજે સમસ્ત ઠાકોર અને કોળી એકતા સમિતિના અમારા સ્થાપક મુકેશભાઈ રાજપરા અને અમારી ટીમ દ્વારા જ્યારે આજે ગીર સોમનાથમાં સોમનાથ ખાતે જે 4 વીઘા જેવી અમૂલ્ય જમીન છે તે અહીંના પ્રશાસન દ્વારા કોળી સમાજની જમીન જે પડાવવાનું કારસ્થ કરવામાં આવ્યું હતું, એના અનુસંધાને કોળી સમાજે એક થઈ અને જબરજસ્ત લડાઈ કરી। એમાં અહીંના અમારા જે કંઈ સમાજના પ્રમુખો છે, પટેલો છે અને અહીંના જે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા હોય એ લોકો આવી અને જે પ્રશાસન સામે લડત કરી અને આજે જે એનો દુઃખદ અંત આવ્યો છે કે આવનારા સમયમાં જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટના મેન હોદ્દેદાર સાથે મીટિંગ મસરો ન થાય ત્યાં સુધી આ જગ્યા કોળી સમાજના કબજામાં જ રહેશે એવી અહીંયા બાંહેધરી આપી છે। અને સાથે સાથે અમે પણ કોળી સમાજના એક નાના એવા સૈનિક તરીકે આપને સમાજને જણાવવા માંગીએ છીએ કે આવી સોમનાથ જેવી ધર્મસ્થળમાં આપણી 4 વીઘાની જગ્યા છે, આ જગ્યા કોળી સમાજ પાસે વર્ષોથી ટ્રસ્ટ છે એમાં એમને આપેલી છે અને એ અત્યારે જો હડપવાનું કાર્ય થશે તો આવનારા સમયમાં ગુજરાતભરના કોળી સમાજના એક દીકરો જે રીતે સોમનાથ બચાવવા માટે આ ભીલ સમાજ અને કોળી સમાજે જે આહુતિ આપી હતી એમ આ જે 4 વીઘા જમીન છે એના માટે લડત કરવા માટે કોળી સમાજનો એક યુવાન પણ તત્પર છે। તો અમે અહીંથી પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે આ 4 વીઘા જમીન જે જગ્યા છે આવનારા સમયમાં કોળી સમાજની સમાજવાડી અને ગૌશાળાના ઉત્થાન માટે અને નવનિર્માણ માટે અમને આપે અને અમે એમાં નવનિર્માણ કરવા માંગીએ।